हो कई दो वरसाद ने के धीमे धीमे वरसे एक બીજાને મળવા માટે કોઈ થરસે કે તો એની મારી પળ ભવાની પિતરી સોરી ઓચે 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 આ વ્લોગ ની પહેલી ક્લિપ આવશે પરફેક્ટ. હલો મિત્રો, હું છું તમારો સુનિલ દેશી કલાકાર અને આ છે અનનોન વ્યક્તિ તમારા માટે. હું તો ઓળખું જ છું હરકી રીતે. તમારું નામ જણાવી દો પબ્લિકને. રેશમા વાઘેલા. જોરથી બોલો, ખાધું નહીં. રેશમા 1116. આઈડી નહીં કહેવાની ભાઈ, લોકો અંદર કમેન્ટ કરશે. ગલત આઈડી, ફેક આઈડીનું નામ લીધું છે. તો મિત્રો, અમે આવ્યા છીએ રાગ રેકોર્ડિંગ સ્ટુડિયો હિંમતનગર, હિંમતવાળા ભાઈ મિહિર સુથારના ત્યાં, બરાબર. તો દશામાના વ્રત આવી રહ્યા છે એટલે અમે એક સોંગ બનાવ્યું છે. અમે એટલે મેં એકલા જ. આપણે રાઇટર છીએ, આપણે ગાયક છીએ. મ્યુઝિક આવડતું નહીં, ન કરીએ એ બી આપી દઈએ આપણે. પણ મ્યુઝિક અત્યારે આપણે મિહિરભાઈના ત્યાં કરાવવા આવ્યા છીએ રેકોર્ડિંગ, બરાબર. દશામાનું સોંગ છે, રાજસ્થાની જે સોંગ છે ને, મેરી ગાડી મેરા બંગલા. તો આપણે બી એવું દશામાના પ્રતાપે મળ્યું છે એવું આપણે ગીતમાં દર્શાવ્યું છે અને દશામાનું આવું સોંગ બનાવ્યું છે. એ તમને અત્યારે પાયરોટિંગ થશે ચાલુ. અત્યારે તો મ્યુઝિક બનાવી રહ્યા છે, થોડું સેમ્પલ, પછી તમને કહું. ઓકે, બન્યા રહો વ્લોગમાં. તો મિત્રો, આ છે આપણો રાગ રેકોર્ડિંગ સ્ટુડિયો જે હિંમતનગરમાં આવેલો છે અને અમારા ઘણા બધા સોંગ અહીંયા રેકોર્ડ થયેલા છે, જેમ કે અડકો દડકો, ઘણા બધા સોંગ અને એક બે સોંગ આવવાના બી છે. અને અહીંયા અમે હિંમતનગર વિજાપુર આવ્યા હતા અમે ઓમબરના ફેશનવાળાની એડવર્ટાઇઝ કરવા. અને પછી અમે રાત્રે 10 વાગે પહોંચ્યા છે રેકોર્ડિંગ માટે, બરાબર. તો રાત્રે રિટર્નમાં ખાવા મળતું નહીં એટલે અમે પહેલાં હોટલમાં જમી લીધું, બરાબર. રેશમાને બહુ ભૂખ લાગી હતી એટલે એની માટે પનીર ટિક્કા મંગાવ્યું હતું અને ખાય છે 20-25 રોટલી ખાઈ જઈ છે, બરાબર. પેટ પૂજા કર્યા બાદ અમે સ્ટુડિયોએ તરત આવી ગયા. મિત્રો, તમે જોઈ શકો છો કે એક નવી બીટ બનાવી રહ્યા છે મેરી ગાડી મેરા બંગલા માટે. કારણ કે કેવું હોય કે કોપી સોંગ છે, થોડું આગળના લિરિક્સ ને બધું, તો કોપીરાઇટ ના આવે એની માટે કોઈ કોપી તો ના જ કરાય, નવી રીતે જ બનાવવી પડે. એટલે અત્યારે બીટ બનાવી રહ્યા છે અને અંદર થોડું એને સ્કેલ પ્રમાણે મ્યુઝિક સેટ કરશે, બરાબર. પછી આપણે ગાવા જઈશું. પાસ ના કરો યાર, મારું મ્યુઝિક બનાવો યાર. આ તો ટાઈમ પાસ કરે, મ્યુઝિક નહીં બનાવતા. મ્યુઝિક બનાવો યાર. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સ્કેલ સેટ થઈ ગયો છે, મ્યુઝિક પણ મસ્ત, બીટ મસ્ત મેચ કરી નાખી છે, બરાબર. અને હું હવે ડાયરેક્ટ સ્ટુડિયોમાં જઈને ગઈશ, કારણ કે આપણે સિંગર છે નહીં, ખોટું ગળું ઘસાઈ જાય, એટલે હવે અંદર જઈશું. હવે જઉં છું ઓપરેશન થિયેટરમાં. ગીતનું ઓપરેશન છે. તો મિત્રો, તમારા બાપ ગોતરમાં જો તમે સ્ટુડિયો ના જોયો હોય તો આને કહેવાય માઇક અને આને કાનના ભૂંગળા. અહીંયા ભણાવવાનું ને ગાવાનું, સારો અવાજ આવે તો હિટ, નહીં તો ફીટ. મારી ગાડી મારા બંગલા મારા પૈસા બધું તારું, બધું દશામાના પ્રતાપે. મારું તો કાંઈ પણ નથી.
ગીત ચાલુ કરું એટલે કરજો તો વાત. હવે વરત મનમાં તારો મને આ તો ઊંધું ગાય લે બીજું ગાય. કુવાસીના વર્તે આઈ મીના વાડા માપુ જાય તારી કુવાસી એવું કરે. આ અવાજ બાર જો ભાઈ સ્કેલના લોચા પડે. કુવાસીના વર્તે આઈ મીના વાડા માપુ જાય તારી કુવાસી એવું ચોરે. આ નયા लिखा हुआ है ना इसके लिए भूल पड़ रही है. મારું તો કાય પણ નથી રોજ દશા માનો છે સપોર્ટ મારા બિઝનેસ માં તારો. મિત્રો દશામાનું સોંગ એ કોપીરાઇટ આવશે વગાડી દેના. મિત્રો દશામાનું સોંગ અમે રેકોર્ડ કરી દીધું છે. મારો અવાજ એકદમ બકવાસ હતો તો ભાઈ મિહિરભાઈ મહેનત કરીને હરકો કરી દેશે. તમારું નામ શું? અનનોન પર્સન બ્લોક કરો. તો મિત્રો સોંગ રેકોર્ડ કરી દીધું છે અને થોડી ક્લિપ્સ આપણે રેસમાં એનો અવાજ ચેક કરવા માટે આવી છે. બરાબર. હવે ગધેડું છે એવું વાંચી વાંચી કરે આપણે આગળના ક્લિપમાં જોઈશું. પ્રેમને લાગી કોની નજરો મારા મામા અધૂરા રહ્યા મારી પદ્માને પામવાના હોરતા. મિત્રો આ અવાજ માર્કેટમાં ચાલશે, ફેંકાઈ જશે, કચરાના ડબ્બામાં જશે, તમારે કમેન્ટ કરવાની છે. બરાબર. હે મારા પ્રેમને લાગી કોની નજરો મારા મામા અધૂરા રહ્યા મારી પદ્માને પામવાના હોરતા. હો કહી દો વરસાદને કે ધીમે ધીમે વરસે એક બીજાને મળવા માટે કોઈ થરસે. ના ચાલે. હો કહી દો વરસાદને કે ધીમે ધીમે વરસે એક બીજાને મળવા માટે કોઈ તરસે. હો કહી દો વરસાદને કે ધીમે ધીમે વરસે રેશમા ભાવેશને મળવા માટે તળસે. હો મારા પ્રેમને વારો યાર સોરી હો મારા પ્રેમને લાગી કોની નજરો મારા મામા અધૂરા રહ્યા મારી પદ્માને પામવાના હોરતા. કે તો એની મારી પળ ભવાની પિતરી સોરી આ વ્લોગ ની પહેલી ક્લિપ આવશે. પરફેક્ટ. હે હો મારા પ્રેમને લાગ સોરી ખીચકી ખીચકી વિક્સ की गोली लो खिच खिच दूर करो. હો મારા પ્રેમને લાગી કોની નજરો મારા મામા અધૂરા રહ્યા મારી પદ્માને પામવાના હોરતા. બસ આટલું જ હતું. આગળ હે પણ ભાઈ ભૂલી જવાના. આનથી મોટી તો જી સિનેમા ઉપર એડવર્ટાઇઝિંગ હોય છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરો. જય દશામાં. મારી ગાડી, મારા બંગલા, મારા પૈસા બધું તારું, બધું દશામાં ના પર.